કે જો બોલું તો માં મારી ખાય અને ન બોલું બાપ કૂતો ખાય, એના જેવું થયું. આ તમે ગુનેગાર બનો છો, સમજ્યા વિનાના ડીંગા મારવા એ બહુ પાપ છે. પણ આ બધું કેવું છે, હવે અમે બોલીશ તો તમારા ફ્યુઝ ઉડી જાય છે, થવાનું છે, થાય છે. આને આમ લીધું ને આને આમ લીધું. અરે ભાઈ તમે ક્યાં દૂધ ધોયેલા છો? તમે ડીંગા મારો છો ને એ સમજી લેજો, દુનિયા બધી જાણે છે. પણ પેટ છે, હવને હોય પેટને, સમજી ગયા ને તમે? તમે ગુનેગાર બનો છો. હોય તો શું તમારી પાસે પ્રૂફ છે? પુરાવો શું છે? ખોટા ખોટા વાતો ન કરો, તમે ગુનેગાર બનો છો. મોગલધામ ખબરાવથી બાપુ ચારણ ઋષિ બોલી રહ્યા છે, મણિધર બાપુ. મિત્રો એક ધ્યાન રાખજો, સમાજમાં જે સાચું કહે ને એને બોલવા દો. બધા ભલે સાચા જ હોય છે, પણ મારે તમારું નથી લેવું, નથી કોઈનું લેવું. પણ સમાજમાં જે સારું બોલે છે, સારા કાર્ય કરે, સાચાને તો બોલવા દો. આ ઓના જેવું થયું કે દેશી ભાષામાં તમને ખબર ને, જગદીશભાઈ સમજી જાય છે કે જો બોલું તો માં મારી ખાય અને ન બોલું બાપ કૂતો ખાય, એના જેવું થયું. જો સાચું ગયેલું છે. ને બીજું કે આ હું કોઈ એમના વખાણ નથી કરતો, કોઈના ને હું ચારણસો પણ મારે બોલવું જોઈએ, કારણ કે અમે બધા 18 વર્ણને લઈને હાલી છે. સાચું કે એની નોંધણી ન કરો તો કાંઈ નહીં, એનું સન્માન ન કરો તો કાંઈ નહીં, પણ ખોટે ખોટા આપશકો ન નાખો, બહુ પાપ છે. આ તમે ગુનેગાર બનો છો, સમજ્યા વિનાના ડીંગા મારવા એ બહુ પાપ છે. બીજું સાચું કહે છે તો સાચું છે ને, રાજાઓ મહારાજાઓને સાચું કહેતા ને તો એની નોંધણી થતી હતી. પણ આ બધું કેવું છે, હવે અમે બોલીશ તો તમારા ફ્યુઝ ઉડી જાય છે. એટલે અમુક જરીક સમજો તમે. જે જગદીશભાઈ મહેતા કહે છે સાચું કહે છે, મારે એનું નથી લેવું, તમારું નથી લેવું. પણ ત્રીજું નેત્ર છે, નારદ હકીકતની વાત કરતા, અને નારદ મુનિનો ઋષિ છે, બ્રહ્માનો દીકરો છે. હકીકત કહેતા હતા કે અહીંયા ઘટના બનવાની છે અને બનતી હતી, અને આ બનશે અને બનવાની છે અને થવાનું છે, થાય છે. તો સાચું કહે છે. તમે હું કામ આપશો કહો આને આમ લીધું ને આને આમ લીધું? અરે ભાઈ તમે ક્યાં દૂધ ધોયેલા છો? તમે એ કોઈ દૂધ ધોયેલા આવો જે તમે ડીંગા મારો છો ને એ સમજી લેજો, દુનિયા બધી જાણે છે. શું કામ તમે ભારી ભારી હલકા થાવ છો? પણ પેટ છે, હવને હોય પેટને, સમજી ગયા ને તમે? આ વસ્તુ સમજો તમે. પણ આવા હાવ આપશેકો ન નાખો આ માણસ માથે. આ તમે ગુનેગાર બનો છો એક જાતનો. કોઈ માણસ માથે સમજાવે વિના આપશેક. અને કદાચ હાલો હોય તો શું તમારી પાસે પ્રૂફ છે? પુરાવો શું છે? કારણ કે અત્યારે મૌખિક નથી હાલતું, એનો વિડીયો જોવે રીતસરનો. એ કોર્ટે નથી માન્ય રાખતી. રેકોર્ડિંગ તો કોઈ પણ ડુપ્લિકેટ અવાજ કરીને કરી શકે. ખોટા ખોટા વાતો ન કરો, તમે ગુનેગાર બનો છો. એનું પ્રૂફ હોય, જેને કઈ વિડીયો હોય. આ હું બોલું એ પ્રૂફ છે. મોગલધામથી આ બાપુ બોલે જગદીશભાઈ, મેં હું કોઈ પત્રકારનો વિરોધ ન, આ સાચું કહેવા વાળો કોઈના બાપનું આટલું નથી. એમાં હું તો મને કહી દઈશ, બધાને કહી દઈએ, કારણ કે એનો ધર્મ છે, એની ફરજ છે. અને જો પત્રકાર સાચું નહીં કહે તો પછી મારો ને તમારો અવાજ કોણ સાંભળશે? તો કાલે એનો એવો દબી દઈશું આપણે. ન કરો આને ગમતું નથી આઈને, કારણ કે સત્ય છે, સત્ય છે. કીધું ને કે બેટા તારી હાથીમાં છે જે જન્મ દીધ, કે જે ધરતી કપમાં મારી માં મરી ગઈ ને, મને એમ કહેતી હતી કે આજ તને હું ખાવા નહીં દઉં. અને અડધી કલાક થાય ગામમાં ગોતવા નીકળતી, મારા દીકરાને ભાળ્યો અને મને ગોતીને ખવડાવતી હતી. એટલે એ ખોટી. અને આ નવી આવી, એ નવી એમ કે છે કે આજે હું તને ખાવા ન દઉં, તો હવાથી સાંજથી મને ખાવા નથી દેતી. એ સાચા બોલીશ. જરીક સમજો, આ અર્થ તમને નહીં સમજો, હું અભણ છું, સમજી લ્યો. અને રવા દો, આ માણસની બધાય વરણને જરૂર છે. આની ભેળો બધાય વરણ છે, 18 વરણ છે. એમ બધાની જરૂર છે. નિંદામણ કાઢવા વાળાની જરૂર છે. એમ આવા માણસો બોલશે ને તો બધાને કામ ભલે તમે કરો જ છો, પણ આવા માણસની જરૂર છે. સમાજ માટે બોલે છે, ઉપયોગી છે અને સાચા છે. તો બોલવા દો. શું કામ તમે એને તમે ઓલું કરો? અને બીજું તમારા બોલવા કે મારા બોલવા એનો વાળ નહીં વાંકો વળે. બરાબર? દુનિયા છે આ તો. હિતા દેવી હિતાની જંગલમાં પુત્રો જણાવી દીધા, આ સમાજ છે. એમ આ રવા દો. સાચું જે કામ કરે છે એ કરવા દો. અને સાચો માણસ છે અને છે. આ એક મોગલધામથી બાપુનો અવાજ છે. પણ રવા દો, ગુનેગાર બનો છો. કોઈ પણ વધારીને વાત કરવી, આપશકો નાખો, ગુનેગાર છે. હર કોઈ માણસ હાલ અહીંયા આપ ભૂલ કરી છે, નથી કીડો મકોડે મારતા, આપણે ભૂલ જ કરી છે. એમ રવા દો. આનું કારણ કે આ મોગલ એને માની રહી છે. પણ બીજું મારી પાસે કોઈ કારણ નથી હો. કોઈ કારણને હું માનતો જ નથી. કોઈ પણ આવે, મારું કામ છે આશીર્વાદ દેવાનો. આશીર્વાદ દેવા જાય. પણ આપશકો ન નખે. સમાજમાં સાચા માણસની જરૂર છે. કારણ કે વાત મૂકવાના ઠેકાણા નથી, રૂપિયા મૂકવાના ઠેકાણા છે. એમ સાચું કે એને નોંધણી કરો. તમે સન્માન ન કરો કાંઈ નહીં, અમારે જોતોય નથી. તમારા ઘર હાંસવીને બે હોત બસ છે. પણ સાચા માણસની જરૂર છે. હું એને બિરદાવું છું અને એ માણસની જરૂર છે. જય મોગલ, જય મણિધર, જય વડવાળી.